आलम्बनानि जैवीहु बहुपयाराणि सन्ति सत्तेषु तह विहुनवपयसां सुपहाणं विन्ति जगद्गुरु अनंत कल्याण करनार वत्सल्य वसावनारा તારક તીર્થંકર પરમાત્માઓએ ભવસાગર તરવા માટે બતાવેલા અસંખ્ય પ્રકારના યોગ, એની અંદર શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય તો એ નવપદનું ધ્યાન છે, નવપદની આરાધના અને ઉપાસના છે. ક્ષણિક મહારાજની સમક્ષ ગૌતમ સ્વામી સિદ્ધચક્રનો મહિમા બતાવતા વાત કરી રહ્યા છે કે આ સિદ્ધચક્રની આરાધના કરવા દ્વારા શ્રીપાળ અને મૈણાએ પોતાનો સંસાર નવભવની અંદર સીમિત કરી દીધો. દુઃખ, દર્દ અને દરિદ્રતા અને દુર્ભાગ્ય અને આગળ વધીને દુર્ગતિને દોષની પરંપરામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો. સુખ, સદગતિ, શાંતિ, સમાધિની સાથે પોતાનો સંબંધ જોડી દીધો. એવા પ્રકારના નવપદની આરાધના એ મોક્ષે જવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. અને એ વખતે શ્રીપાલ અને મહિણા કોણ, આવો પ્રશ્ન પૂછે છે ક્ષણિક મહારાજ ગૌતમ સ્વામીને. એના અનુસંધાનની અંદર ગૌતમ સ્વામી વાત કરે છે કે માળવા દેશ, ઉજ્જૈની નગરી, પ્રજાપાળ રાજા અને બે પત્ની સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી. સૌભાગ્ય સુંદરીની દીકરી છે સુર સુંદરી અને રૂપ સુંદરીની દીકરી છે મહિણા સુંદરી. મહિણા સુંદરી જૈન ધર્મથી વાસિત છે, અજૈન ધર્મ એનાથી વાસિત છે સુર સૌભાગ્ય સુંદરી. અને એના બંનેના પતિ તરીકે રાજા પ્રજાપાળ એ બિલકુલ નાસ્તિક છે, એક પણ મતમાં માનતા નથી. ગઈકાલે વાત કરેલી હતી કે ત્રણ વિચારધારા એક જ કુટુંબની અંદર વહી રહેલી છે, છતાં એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર પોતાનું જીવન શાંતિથી પસાર કરી રહેલા છે. આ છે ને એક પ્રકારની વૈચારિક સહિષ્ણુતા છે. વૈચારિક સહિષ્ણુતા એટલે સંદીપભાઈ, બીજાના વિચારને પણ માન આપવું, હું જ સાચો અને તમે ખોટા, આવું પુરવાર કરવાની માથાકૂટમાં કદાપી ન ઉતરવું, એ વૈચારિક ઉદારતા છે. આ કળિયુગની અંદર કદાચ ધનની ઉદારતા જોવા મળે, પણ વૈચારિક ઉદારતા એનો તોટો જોવા મળે છે. હું સાચો, મારો ધર્મ સાચો, મારો ગચ્છ, મારો સંપ્રદાય, મારા ગુરુ એ સાચા, બીજા બધા ખોટા, આવા પ્રકારની એક દ્રષ્ટિ રાગની વૃત્તિ. દ્રષ્ટિ રાગનો મતલબ મારું જે છે એ સારું અને તમારું બધું ખરાબ. ગુલાબ એટલે શું રાજનભાઈ? મારી વાડીમાં ઉગે ગુલાબ, તમારી વાડીમાં ઉગે ધતુરો. આનું નામ છે દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ એટલે કે જીવ અંદરથી વિચાર કરવા માટે આંધળો થઈ જાય છે. પ્રજાપાળ રાજા નાસ્તિક હોવા છતાં પણ વૈચારિક ઉદારતા હતી. ગઈકાલે એના 3 પ્રકારના ગુણની વાત કરેલી હતી, બરાબર? આ ઉપરાંતની અંદર ચોથા નંબરની અંદર વૈચારિક ઉદારતા. વૈચારિક ઉદારતા એટલે કે હું જે માનતો હોઉં તે, પરંતુ મારી બંને પત્ની જે માને છે, જે ધર્મની અંદર શ્રદ્ધા ધરાવે છે, જે ભગવાનને માને છે, એની અંદર મારે વિક્ષેપ કરવો નથી. અને માટે જ બંનેની દીકરી એટલે કે સૌભાગ્ય સુંદરીની દીકરી સુર સુંદરી અને મૈણા સુંદરી એટલે રૂપ સુંદરીની દીકરી, એ બંનેના ઘડતર માટે મારી ઈચ્છા મુજબ એનું ઘડતર થાય એવી આશા, અપેક્ષા કે આગ્રહ રાખ્યા વગર બંને દીકરીઓનું ઘડતર એની માતાની ઈચ્છા મુજબ અને એની માન્યતા મુજબ થવું જોઈએ. આવા પ્રકારની વૈચારિક ઉદારતા એ પ્રજાપાળ રાજાની પાસે હતી. આજે લગભગ હું જે માનું છું એ જ દિશાની અંદર બધાને તાણીને લઈ જાઉં, મારું એ સાચું, તમારું ખોટું, આવા પ્રકારની સંકુચિતતા, વૈચારિક સંકુચિતતા જે આગ્રહ અને કદાગ્રહ અને આગળ જતા હઠાગ્રહનું સ્વરૂપ ધારણ કરે, એનાથી પોતાની જાતને બચાવવાનું કામ પ્રજાપાળ રાજાએ કરેલું હતું. અને એના જ કારણે બંનેને કહી દે છે, બંને પત્નીને, કે તમારી દીકરી જે છે એના ઘડતર માટે જે પંડિત તમારે રાખવા હોય, જે શિક્ષક રાખવા હોય, એ તમારી ઈચ્છા મુજબ, તમારી માન્યતા મુજબના પંડિતની
વ્યવસ્થા તમે કરી દો, એના પગાર વગેરેને ચૂકવવાની જોગવાઈ હું કરી દઈશ. એ બંનેનું વળતર તમારી ઈચ્છા મુજબ અને તમારી માન્યતા મુજબ કરજો. આવું પોતે પોતાની બંને પત્નીઓને જાણકારી સ્પષ્ટ રીતે આપી દીધેલી છે. આ અંદરમાં ત્રણ પ્રવાહ એક ઘરમાં હોવા છતાં પરસ્પર સંઘર્ષ વગર જીવન જીવી શકે છે, શાંતિનો અનુભવ કરી શકે છે. એ બધાના મૂળની અંદર આ વૈચારિક ઉદારતા એણે મહત્તમ ફાળો આપેલો હતો. ગઈકાલે જે મેં વાત કરેલી હતી ને, યાદ આવી વાત? ખડતર ગચ્છ એનાથી જ મોક્ષ થાય, તપ ગચ્છથી જ મોક્ષ થાય કે અંચલ ગચ્છથી જ મોક્ષ થાય? આવા પ્રકારનો કોઈ આગ્રહ કે હઠાગ્રહ આપણે રાખવાનો નથી. અને અમુક પ્રકારની જ ક્રિયા એનાથી જ આપણું કલ્યાણ થાય એવા પ્રકારનો પણ દુરાગ્રહ આપણે સેવવાનો નથી. કારણ કે સંપ્રદાયો, ગચ્છો એ બધા સ્કૂલના સ્થાનમાં છે અને જુદા જુદા પ્રકારની આચરણા, જુદા જુદા પ્રકારની સામાચારી, જુદી જુદી ક્રિયાઓ એ સ્કૂલમાં દાખલ થતા વિદ્યાર્થીના યુનિફોર્મ જેવી છે. આ જ સ્કૂલમાં દાખલ થાવ ને આ જ યુનિફોર્મ પહેરો તો જ તમે ડોક્ટર થાવ એવું કોઈ સમજદાર વ્યક્તિ કહી શકે નહીં. બસ એ જ રીતે અમુક જ ગચ્છ કે અમુક જ પ્રકારની ક્રિયા એના દ્વારા જ મોક્ષ થાય એવા પ્રકારની આપણી મેન્ટાલિટી એને સમાપ્ત કરવી છે. જેટલી નિરાગર વૃત્તિ આવશે અને સારું તે મારું આ જોવાનું વલણ આવશે તેમ તેમ જીવનો મોક્ષ માર્ગે વિકાસ છે. ગઈકાલે આજે પદાર્થ પીરસેલો પ્રવચનમાં એના અનુસંધાનમાં એક ભાગશાળી ગઈકાલે મારી પાસે આવેલા અને વાત કરતા હતા કે સાહેબ તપગચ્છથી જ મોક્ષ થાય ને? આમ તો મેઇન તો આપણો તપગચ્છ જ છે ને વરેજનભાઈ, મેઇન તો આપણો તપગચ્છ જ કહેવાય ને. તપગચ્છથી સાહેબ મોક્ષ થાય ને? આટલું સમજાવ્યા પછી પણ ગઈકાલે પાછો એક નવો પ્રશ્ન આવ્યો હતો. મેં કીધું કે ભાગશાળી તપગચ્છ એની આરાધના તમે કરો એનાથી તમારો મોક્ષ થાય વાત સાચી, પણ તપગચ્છથી જ મોક્ષ થાય આ વાત ખોટી છે. તપગચ્છથી જ મોક્ષ થાય એવું જો માનશો તો તમારો મોક્ષ નહીં થઈ શકે. ને પેલા ભાઈ ચમકી ગયા, સાહેબ તપગચ્છથી જ મોક્ષ થાય એમ માનું તો મોક્ષ અટકી જાય, તો સાહેબ ખડતરગચ્છથી જ મોક્ષ થાય એમ માનું? સામે કાઉન્ટર ક્વેશ્ચન. મેં કીધું એવી માન્યતા હશે તોય તારો મોક્ષ નહીં થાય, તો સાહેબ મોક્ષ કેવી રીતે થાય ને કેમ મોક્ષ ન થાય? તપગચ્છથી જ મોક્ષ માનવું તો મોક્ષ મારો કેમ અટકી જાય? મેં કીધું ભાગશાળી, તમને ખબર છે આ ભરત ક્ષેત્રમાં 5મા આરામાં 21મી સદીનું આ વાતાવરણ, એની અંદર અહીંથી તો મોક્ષ માર્ગ બંધ છે. અહીંથી ડાયરેક્ટ મોક્ષમાં જવાનું બંધ છે. મોક્ષની આરાધના ને સાધના અહીંયા ચાલુ છે, પણ મોક્ષની ડાયરેક્ટ પ્રાપ્તિ અહીંથી થવી એ અશક્ય છે અત્યારના કાળમાં. 5મા આરાની અંદર 5મા આરામાં જે વ્યક્તિનો જન્મ થાય એ વ્યક્તિ એ જ ભવની અંદર મોક્ષે જઈ શકે નહીં. છેલ્લું સંજ્ઞાન હોય જેની પાસે એ જ ભવમાં મોક્ષે કઈ રીતે જઈ શકે? એટલે મોક્ષે જવાનું ક્યાંથી? મહાવિદ્યમાંથી. અને વનેચંદભાઈ, મહાવિદ્યમાં તપગચ્છ, ખડતરગચ્છ, અંચલગચ્છ મળે કે ના મળે? ત્યાં કોઈ ખડતરગચ્છ નથી, કોઈ તપગચ્છ નથી કે કોઈ અંચલગચ્છ નથી. આ બધા ગચ્છ આ જ ગચ્છથી મોક્ષ મળે, તપગચ્છથી જ મળે કે ખડતરગચ્છથી જ મળે. તો પછી મહાવિદ્યમાં તો આમાંથી એકેય નથી, તો મહાવિદ્યમાંથી મોક્ષ કઈ રીતે થશે તમારો? જો આ જ માન્યતા, આવો જ હઠાગ્રહ પકડી રાખશો તો. એટલે જે સારું તે મારું આ માન્યતાને રાખી આપણા આત્માની અંદર સદગુણનો સંચય થાય તેવા પ્રકારની સાધનાની અંદર જોડાયેલા રહેવું. આપણી મમતા, રાગ, દ્વેષ, મોહ, મૂર્છા, આસક્તિ, વાસના, લાલસા, ઈર્ષ્યા, અદેખાય આ બધા દોષો એટલે કે મનની ઘર વખરીનો નિકાલ ઝડપથી કરવાની અંદર લાગી પડે એ વ્યક્તિનો મોક્ષ વહેલામાં વહેલી તકે થઈ શકે. મોક્ષને કોઈ સંપ્રદાય કે કોઈ સામાચારી એની સાથે હાર્ડ એન્ડ ફાસ્ટ સંબંધ નથી. મોક્ષને સંબંધ સદાચારના માધ્યમથી, સાધનાના માધ્યમથી તમે સદવિચાર કેટલા કેળવી શકો છો, જગતના જીવો પ્રત્યે સદભાવ કેટલો ટકાવી શકો છો અને ભીતરમાં સદગુણનો વૈભવ એને પ્રગટ કરી અને જીવનને
સદગુણનું ઉદ્યાન બનાવવાની અંદર તમે કેટલા સફળ થઈ શકો છો એના આધારે તમારા મોક્ષનો નિર્ણય થવાનો છે. આપણો મોક્ષ જો આ સદવિચાર સહજ રીતે મનની અંદર સદવિચાર જ જાગે, નેગેટિવ વિચાર, હલકા વિચાર, વાસના, લાલસા, અહંકાર, અદેખાય આ બધાના કોઈ વિચાર જાગે જ નહીં, એવી આપણી ભૂમિકા આપણે ભીતરમાં તૈયાર કરીએ. અને બીજા નંબરમાં આપણા પરિચયમાં જે આવે બધા પ્રત્યેનો સદભાવ આપણે ટકાવીએ. કોઈને શંકા કુશંકાની દ્રષ્ટિથી જોવા નથી, કોઈને હલકા એંગલથી વિચારવા નથી. આવો ને આવો અભિપ્રાય કોઈના માટે નબળો બીજાની આગળ આપણે આપવો નથી. અંદરમાં મંગલ મૈત્રી ભાવ સર્વ પ્રત્યે આત્મસાત થયેલો હોય અને સાધના કરતા કરતા સદગુણનો વૈભવ એ બળવાન બનતો જાય, પ્રગટ થતો જાય, સમૃદ્ધ થતો જાય અને એ સ્ટ્રોંગ બનતો જાય. એ દિશાનો પુરુષાર્થ કરવામાં આવે અને ગમે તેવી વિષમતા ઊભી થાય, પોતાની સમાધિની કાંકરી પણ ખરી શકે નહીં. જગતના જીવો પ્રત્યેનો સમભાવ, ક્ષમતાનો પરિણામ એ જરાય ખંડિત થાય નહીં તો મોક્ષ ઝડપથી પ્રાપ્ત થઈ જાય. આના અનુસંધાનની અંદર પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ 1444 ગ્રંથની રચના કરનારા અને એમણે સંબોધ પ્રકરણની અંદર વાત કરેલ છે. પહેલી જ ગાથાની અંદર શિષ્ય પ્રશ્ન પૂછે કે ગુરુદેવ મોક્ષ કોનો થાય? અને એનો જવાબ આપે છે કે સેયંબરો વા આસંબરો વા કવિલો વા બુદ્ધો વાવી સમભાવ ભાવિયપ્પા લહઈ મોક્ષમ ન સંદેહો. સેયંબરો એટલે શ્વેતાંબર હોય કે આસાંબર એટલે કે દિગંબર હોય, શ્વેતાંબર હોય કે દિગંબર હોય. બુદ્ધો વા કપિલો આવી બૌદ્ધને માનનારો હોય, ગૌતમ બુદ્ધનો અનુયાયી હોય કે કપિલ એટલે કે સાંખ્ય દર્શનનો અનુયાયી હોય, કોઈ પણ હોય. કોનો મોક્ષ થાય તો સમભાવ ભાવી અપ્પા. સમભાવથી અપ્પા એટલે પોતાના આત્માને જેણે ભાવિત કરેલો છે. લહઈ મોક્ષમ ન સંદેહો, એ મોક્ષને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ પણ જાતની શંકા કરતા નહીં. આવું કહી અને હરિભદ્ર સુરી મહારાજ આપણા અંતરમાં નિરાગ્રહી વૃત્તિ ઊભી થાય. સાંપ્રદાયિકતા કે ગચ્છવાદ કે જડતા, અમુક જ વ્યક્તિને માનવાના, અમુકને હલકા જોવાના, આ પ્રકારની વૃત્તિઓથી ઉપર ઉઠવાની આપણને વાત કરે છે. અને એમાંથી ઉપર ઉઠશું તો જ આપણો મોક્ષ શક્ય બનશે. અને આવી અંદરમાં સમન્વય વૃત્તિ, વૈચારિક ઉદારતા કેળવેલી હોય તો જ અલગ અલગ ધર્મને માનનારા, એક શૈવ ધર્મને માને, એક જૈન ધર્મને માને અને રાજા એક પણ ધર્મને માને નહીં, ત્રણેય અલગ અલગ વિચારધારાને ધરાવનારા એક ઘરની અંદર એક પરિવારના સભ્ય તરીકે શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે છે. અને રાજાની આ વૈચારિક ઉદારતાના કારણે જ રાણીને કીધેલું છે તમારી દીકરીઓનું ઘડતર તમને માન્ય હોય તેવા શિક્ષકની પાસે કરાવો, બધી પગારની વ્યવસ્થા હું કરી આપીશ. અને એના જ કારણે સૌભાગ્ય સુંદરી એ અજૈન ધર્મને માનનારી, અજૈન વિદ્યા ગુરુ એક પાઠક ભણાવનાર, એની પાસે પોતાની દીકરીને સોંપે છે કલાચાર્ય. એ સ્ત્રીની 64 કળા એની અંદર મારી દીકરીને નિપુણ બનાવે, હોશિયાર બનાવે, એવા પ્રકારના ભાવથી એ નોન જૈન પંડિત એને સોંપવાનું કામ સૌભાગ્ય સુંદરી કરે છે પોતાની દીકરી સુર સુંદરીને ભણાવવા માટે. અને સમ્યક દ્રષ્ટિ જૈન ધર્મને આત્મસાત કરનારી રૂપ સુંદરી એ પોતાની દીકરી મૈણા સુંદરીને ભણાવવા માટે જૈન પંડિત એની વ્યવસ્થા ગોઠવે છે. અને નવ તત્વ, જીવ વિચાર, આ બધા પદાર્થોની જાણકાર પોતાની દીકરી બને. ક્ષેત્ર સમાસ, બૃહદ સંગણી વગેરેના પદાર્થો, સાત નય, સ્યાદવાદ અને અનેકાંતવાદ અને કર્મવાદના સિદ્ધાંત, આ બધાની અંદર પોતાની દીકરી નિપુણ બને એ માટેનો પ્રયત્ન રૂપ સુંદરી જૈન પંડિતને પોતાની દીકરી મૈણા સુંદરી સોંપવા દ્વારા કરેલી છે. અને સમય પસાર થતો જાય છે અને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ કળાની અંદર, જ્ઞાન અને વિજ્ઞાનની અંદર બંને દીકરીઓ પારંગત થતી ગઈ છે.
સમય પસાર થતો જાય તેમ તેમ બંને દીકરી ઉંમર લાયક થવા આવેલી છે. ઉંમર લાયક થવા માટે મહેનત બિલકુલ નથી કરવી પડતી કીર્તિભાઈ. જેટલી મહેનત કરવાની છે એ લાયક બનવા માટે મહેનત કરવાની છે. અને લાયક બનાવવા માટે રૂપ સુંદરી ભરચક મહેનત કરે છે. મહિના સુંદરીની પાછળ કર્મનું તત્વ વિજ્ઞાન એને સમજાવવાની અંદર પોતે પણ વ્યક્તિગત રસ લે છે. પોતાની દીકરીની આરે ધાર્મિક ગોષ્ઠી ધાર્મિક ચર્ચા કરી અને પ્રભુના ઉમદા તત્વો નિર્મળ તત્વો એની શ્રદ્ધાની અંદર સ્થિર થઈ જાય, એની સમજણની અંદર ફિટ થાય અને એનું જીવન સદાચારી બને, શીલ સદાચાર અને સદગુણથી સમૃદ્ધ બને. એ દિશાની અંદર રૂપ સુંદરી પ્રયત્ન કરે છે. આ બાજુ સૌભાગ્ય સુંદરી પંડિતને સોંપી અને પોતે નિશ્ચિંત થઈ ગઈ, બસ મારી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે પંડિત એનું ઘડતર કરશે. અને પૈસાના માધ્યમથી પંડિત ઘડતર કરે કેવા પ્રકારનું હોય ખબર છે ને હરેશભાઈ? એ ઉપર છેલ્લું ઘડતર અંદરમાં એ પરિણામ પામે છે કે નહીં. સ્ત્રીનું સહજ આભૂષણ કહેવાય લજ્જા, સ્ત્રીનું બીજું આભૂષણ કહેવાય શીલ, સદાચાર, સૌમ્ય પ્રકૃતિ, મધુર ભાષા. આ બધા ગુણોનો વિકાસ થાય છે કે નહીં એ જોવાની અંદર કે તપાસ કરવાની અંદર સૌભાગ્ય સુંદરી બેદરકાર હતી. અને અજૈન પંડિત એની પાસે સુર સુંદરી ભણે છે. અને જેમ જેમ પોતાને ભણવાનું આગળ વધતું જાય, સ્ત્રીની 64 કળાની અંદર પારંગત થતી જાય અને એમાં પણ નૃત્ય વગેરે કળા, ગીત અને સંગીતની કળા, એની અંદર નિષ્ણાત બનવાની અંદર મેક્ઝિમમ પુરુષાર્થ પેલી સુર સુંદરી કરે છે. સમજાય હું શું કહેવા માંગુ છું? એનો પ્રયત્ન કઈ દિશાની અંદર છે? બસ આપણે ઈટ ડ્રિંક એન્ડ મેરી, ડાન્સિંગ કઈ રીતે કરવું, સિંગિંગ કઈ રીતે કરવું, એની અંદર આપણે નિષ્ણાત થઈ જાઓ. બસ એની જ બોલબાલા છે દુનિયાની અંદર. આવું સમજનારી બહિર્મુખી જેનું વલણ છે, સુખ બહારમાં છે, સુખ સંસારમાં છે, એવા પ્રકારનું જેનું માનસ છે, એવા પ્રકારની મિથ્યા દ્રષ્ટિ સુર સુંદરી જેમ જેમ કળાની અંદર આગળ વધે તેમ તેમ અહંકાર એનો વધતો જાય છે. અને આ બાજુ મહિલા સુંદરી જેમ જેમ જ્ઞાન વિજ્ઞાનને કળા વગેરેને શીખતી જાય, આત્મસાત કરે તેમ તેમ એના જીવનમાં નમ્રતા આવતી જાય છે. વિનય, વિવેક, ઔચિત્ય, મર્યાદાનું પાલન, લજ્જાનું પાલન, આ બધું એના જીવનમાં સહજ રીતે વણાતું જાય છે. બેયનો વિકાસ થાય છે. મહિલા સુંદરી અને સુર સુંદરી. સુર સુંદરી માત્ર ઉંમર લાયક બની રહેલી છે અને મહિલા સુંદરી ઉંમર લાયકની સાથે લાયક બનવાનું પણ કામ કરી રહેલી છે. પણ આ બધું રિઝલ્ટ એના પિતાને તો ખબર ક્યારે પડે? પરીક્ષા લેવામાં આવે ત્યારે. બાકી આ બાજુ બસ માત્ર બાહ્ય વિકાસ કરવાની અંદર સુર સુંદરી આગળ વધે છે. આંબો હોય ને, આંબો ભરતભાઈ, કેરીનું ઝાડ, એ કેરીનું ઝાડ કેટલું ઊંચું હોય ને, વિશાળ હોય, ઊંચું હોય, પણ કેરી આવે એટલે શું થાય રાહુલભાઈ? કેરી આવે, કેરી મોટી થતી જાય તેમ તેમ આંબો ઝૂકતો જાય. એ આંબો ઝૂકે એ કેરીથી લચી પડેલો છે એની એ નિશાની છે. અને આંબો ઊંચો હોય તો સમજવાનું કેરી અંદર આવેલી નથી. ખ્યાલ આવી ગયો બરાબર વિનીતભાઈ? જ્ઞાન અંદરમાં પચેલું હોય તો વ્યક્તિ નમેલો હોય, ઝૂકેલો હોય, નમ્ર અને વિનમ્ર એનો સ્વભાવ હોય તો એ જ્ઞાન ડાયજેસ્ટ થવાની નિશાની છે. અને અક્કડતા હોય, અહંકાર હોય, બીજાના દોષોને જોવાનું વલણ હોય, બીજા પ્રત્યે દ્વેષ અને તિરસ્કારની વૃત્તિ જીવંત હોય અને બહારથી ભણવાનું ચાલુ હોય, જ્ઞાન વિજ્ઞાનને કળાને મેળવવાનો પુરુષાર્થ ચાલુ હોય, પણ સાથે સાથે ભીતરમાં ઉચ્છૃંખલતા વધતી હોય તો સમજવાનું જ્ઞાનનું અજીર્ણ થયેલું છે, જ્ઞાન ડાયજેસ્ટ થયેલું નથી. સુર સુંદરી પાસે સ્ત્રીના 64 ગુણો, 64 કળાઓએ પ્રાપ્ત કરેલી છે, પરંતુ એ આત્મસાત કરવા છતાં એને ડાયજેસ્ટ કરવાનું એટલે એનું સમ્યક રિઝલ્ટ આવે એ રીતે ભણવાનું કામ નથી એણે કર્યું, નથી એની માતાએ મહેનત કરી એ દિશામાં, કે નથી કલાચાર્ય એણે પણ એ દિશાની અંદર પુરુષાર્થ કરેલો. જ્યારે મહિલા સુંદરી એ નમ્રતા, વિનમ્રતા વગેરેથી પોતાના જીવનને
સમૃદ્ધ બનાવી રહેલી છે, જ્ઞાન વિજ્ઞાન અને કળાને પચાવવાનું કામ કરે છે. અને રાજસભાની અંદર બંને માતા પોતાની દીકરીને લઈને ઉપસ્થિત થાય છે. અને ઉંમર લાયક થયેલી દીકરી સૌથી મોટી હતી સુરસુંદરી, મૈણા સુંદરી નાની હતી. સૌભાગ્ય સુંદરી એ મોટી પત્ની, નાની પત્ની એટલે કે રૂપ સુંદરી. અને એ વખતે સૌભાગ્ય સુંદરીની દીકરી રૂપ સુંદરી પોતાની પાસે આવેલી છે, બની ઠનીને તૈયાર થઈને. અને એ વખતે એને જોઈ અને રાજા પ્રશ્ન પૂછે છે. ગઈકાલે વાત કરી હતી, 4 પ્રશ્ન પૂછે છે, જવાબ એક જ વાક્યની અંદર આપવાનો. હોમવર્ક કરીને આવ્યા ને પારસભાઈ? ભાઈ, જીવતા માણસની નિશાની કઈ? બીજા નંબરનો પ્રશ્ન, કામદેવની પત્નીનું નામ શું? નંબર 3, અત્યંત સુગંધી ફૂલનું નામ શું? અને નંબર 4, મોટી થઈને દીકરી શું કરે? આ 4 પ્રશ્નો પૂછેલા છે. એક જ વાક્યમાં જવાબ ચારેયનો આવે એ રીતે બોલવાનું. હરેશભાઈ બોલશો? ચાન્સ તમને આપીએ. રાહુલભાઈ, દર્શનભાઈ, બધી તમારી બદામ ખાયેલી ક્યાં જાય છે સમજાતું નથી. શેર બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થાય એ યાદ રાખવા બદામ તમારી વપરાય છે. સોનાનો ભાવ કેટલો ઊંચો થયો અને વર્લ્ડની અંદર શું ચાલી રહેલું છે, હમાસ ને ઇઝરાયલનું શું રિઝલ્ટ આવવાનું છે, હમણાં ટ્રમ્પનો મિજાજ કેવા પ્રકારનો છે, પાકિસ્તાનનું ને ચાઇનાનું વલણ કેવા પ્રકારનું છે, ચારે બાજુ આ ચર્ચાનો દોર ચાલતો હોય. એની અંદર આત્માના જ્ઞાનની કોને પડેલી હોય છે? હું આત્મા છું એવી સમજણ પણ કેટલા પાસે હશે? બહારની દિશાની અંદર જાણકારી માટેની દોટ લાગે છે. આત્માના અનુભવ માટેનો પુરુષાર્થ કરનારા જીવો આ કાળમાં બહુ ઓછા છે. બહુ આંગળીના વેઢે ગણા એવા વિરલા જીવો છે. પેલી સુરસુંદરીને 4 પ્રશ્નો પૂછ્યા, વ્યવહારિક પ્રશ્ન છે, એક જ વાક્યમાં જવાબ. અને મનુભાઈ જવાબ આપે છે, સૌભાગ્ય સુંદરીની દીકરી સુરસુંદરી કે સાસરઈ જાય. મોટી થઈને દીકરી શું કરે? સાસરઈ જાય એટલે સાસરે જાય. ચારેય પ્રશ્નોનો જવાબ આવી ગયો. જીવતો માણસ એની નિશાની કઈ? શ્વાસ લે. સાસ આવ્યું, સાસરઈ જાયમાં સાસ. સાસ એટલે કે શ્વાસ. અપભ્રંશ ભાષા સાસરઈ છે એટલે સાસ એટલે કે શ્વાસ. એ જીવતા માણસની નિશાની. ભાઈ સાસરઈ, રઈ એટલે કે રતિ. કામદેવની પત્નીનું નામ રતિ છે. અને એકદમ સુગંધી ફૂલ, એનું નામ શું? જાય. જાય જોઈ બોલો છો ને તમે? એ જાય એ 3જા નંબરનો પ્રશ્નનો જવાબ કે ભાઈ જાય એ સુગંધી ફૂલનું નામ. અને મોટી થઈને દીકરી શું કરે? સાસરે જાય એટલે સાસરઈ જાય. આખું વાક્ય ભેગું કરો એટલે 4થા પ્રશ્નનો જવાબ પણ મળી જાય. આવા પ્રકારની હોશિયારી આત્મસાત કરેલી હતી સુરસુંદરીએ. અને પિતાજી એકદમ ખુશખુશાલ થઈ ગયા. હા બેટી, એકદમ તું હોશિયાર થઈ ગઈ. અને આ બાજુ મૈણા તરફ નજર ગઈ અને મૈણાને એક પ્રશ્ન પૂછાય, બેટી તને પ્રશ્ન પૂછ્યું. મોટી હતી એને 4 પ્રશ્ન પૂછ્યા, તું નાની છે એટલે 3 પ્રશ્ન. એક જ શબ્દમાં 3ના જવાબ આપવાના. એક 3 અક્ષરનો શબ્દ એવો મને બતાવ કે જેમાંથી પહેલો અક્ષર કાઢી નાખવામાં આવે તો એના વગર જગતના જીવો જીવી શકે નહીં. નંબર 2, વચલો અક્ષર જો કાઢી નાખવામાં આવે તો મોત દેખાવા માંડે માણસને. અને નંબર 3, છેલ્લો અક્ષર જો કાઢી નાખવામાં આવે, સાંભળજો બરાબર, વિચારતા જજો. અને છેલ્લો અક્ષર જો કાઢી નાખવામાં આવે તો એ પોતાની ચીજ બીજા કરી આપે, ખૂબ ગમવા માંડે. તો બેટી આ 3 પ્રશ્નોનો એક જ શબ્દની અંદર તું જવાબ આપ. 3 જ અક્ષરનો એ શબ્દ. રાજનભાઈ આમ ટપ્પી પડે કે ના પડે? તુષારભાઈ સાવ સીધો જવાબ છે કાજલ. કાજલમાં પેલા કા શબ્દ, કાજલ એટલે આંખે આંદવાનું આંજણ. કા કાઢી નાખો એટલે જલ. જલ વગર લોકો જીવન જીવી શકે નહીં. વચલો અક્ષર કાઢી નાખે કાલ. કાલ એટલે મોત. કાળ આવ્યો, કાળ. કાળ એટલે યમરાજ. યમરાજ દેખાય એટલે મોત યાદ આવવા માંડે. નંબર 3, છેલ્લો અક્ષર કાઢી નાખો એટલે લ કાઢી નાખો એટલે કાજ. કાજ એટલે કામ. કામકાજ બોલીએ ને આપણે. આપણું એ કરી આપે તો વ્યક્તિ બહુ ગમે. આપણું કામ બીજા કોઈ કરી આપે, બુટ પોલીસ કરી આપે, ઇસ્ત્રી કોઈ કરી આપે, એ આપણને બહુ ગમે. દીકરીએ જવાબ આપ્યો મણિયા મૈણા સુંદરીએ કે કાજલ. અને રાજા ખુશ થઈ ગયો. વાહ દીકરી,
તું પણ એકદમ હોશિયાર થઈ ગઈ, પારંગત થઈ ગઈ, બંનેને ઉંમર લાયક જુએ છે. એટલે આગળ માત્ર આ એક વ્યવહારિક પ્રશ્ન કર્યા પછી થોડા ડીપની અંદર આગળ વધવા માટે બ્રોડકાસ્ટિંગ થઈ ગયું. હવે ડીપ કાસ્ટિંગમાં જવા માટે એક પ્રશ્ન પૂછે છે કે પુણ્યનું ફળ શું? અને સૌભાગ્ય સુંદરી બોલે, પિતાજી હું જવાબ આપું, પેલા હું જવાબ આપું. હા બોલ બેટા, અમે તું મોટી છે, પેલા તારો જ વારો આવે. બોલ, પુણ્યનું ફળ શું? તમને પણ હું પ્રશ્ન આપું છું મનુભાઈ, પુણ્યનું ફળ શું? સંદીપભાઈ, પુણ્યનું ફળ કેમ અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો? વિનીતભાઈ, સુરસુંદરી જવાબ આપે છે, પિતાજી પુણ્યના 5 ફળ છે. પહેલા નંબર, તમે જે માનો છો ને એ તમારા મનનો જવાબ સુરસુંદરી આપી રહેલી છે. પુણ્યનું પહેલા નંબરનું ફળ સંપત્તિ. સંપત્તિની રેલમ છેલ થતી હોય એ પિતાજી પુણ્યનું પહેલા નંબરનું ફળ. અને સંપત્તિ હોય પણ શરીરમાં સૌંદર્ય ન હોય અને કોડ વગેરે લાગુ પડે, રોગ વગેરે લાગુ પડે, શરીર કરમાઈ જાય, તો એ સંપત્તિનું કરવાનું શું? મને બીજા નંબરનું પુણ્યનું ફળ કયું? સૌંદર્ય. પહેલા નંબરમાં સંપત્તિ, બીજા નંબરની અંદર શરીરનું સૌંદર્ય, એ પુણ્યનું ફળ છે. ત્રીજા નંબરનું ફળ, ગમે એટલું સૌંદર્ય છલકાતું હોય પોતાનું, પરંતુ અંદરમાં વાલની અંદર કાણું પડી ગયેલું હોય, થેલેસેમિયા લાગુ પડી ગયેલું, સૌંદર્ય સારામાં સારું હોય પણ અંદર થેલેસેમિયા ઘૂસી ગયેલો હોય, ડાયાબિટીસ 450 ગોઠવાયેલો હોય, કોલેસ્ટ્રોલ 350 પહોંચેલો હોય, તો કરવાનું શું? પછી વરદભાઈ, તો શું કરવાનું? આંબે, વાહ, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ શ્રદ્ધા પણ જાગી છે ને બોલવાની અંદર, વિચારવાની અંદર, તો આગળ જતા જીવનની અંદર એ તપ ધર્મ ગોઠવાતો જશે. એટલે પુણ્યના ફળ તરીકે ત્રીજા નંબરની અંદર શું મળે? તો કે સ્વાસ્થ્ય મળે. પહેલા નંબરમાં સંપત્તિની રેલમ છેલ હોય, બીજા નંબરમાં સૌંદર્ય છલકાતું હોય શરીરમાં, ત્રીજા નંબરની અંદર સ્વાસ્થ્ય એકદમ સ્ટ્રોંગ હોય, મજબૂત સ્વાસ્થ્ય હોય, મજબૂત સ્વાસ્થ્ય વાળું શરીર મળે, એ ત્રીજા નંબરનું પુણ્યનું ફળ છે. સૌંદર્ય હોય પણ સ્વાસ્થ્ય ન હોય તો કરવાનું શું? નંબર 4, તણે તણ હોય પણ હોય કેવો? બુદ્ધિનો બળદિયો માણસ, તો તણને કરવાનું શું? ધોઈ પીવાના. એટલે ચોથા નંબરમાં શાણપણ, એ પુણ્યનું ફળ છે. શાણપણ હોય, હોશિયારી હોય, ચતુરાઈ હોય તો પોતાનું સૌંદર્ય, સ્વાસ્થ્ય અને સંપત્તિ એ લેખે લાગે. શાણપણ વગર અંદરમાં સમજણ ન હોય ને ગાનપણ હોય, લવારા કાઢે રાખે તો એની સંપત્તિ પણ લૂંટાઈ જતા વાર ન લાગે અને એનું સ્વાસ્થ્ય પણ જોખમાતા વાર લાગે નહીં. એટલે પિતાજી ચોથા નંબરનું પુણ્યનું ફળ હોય તો એ શાણપણ, ચતુરાઈ, હોશિયારી. અને 5મા નંબરનું પુણ્યનું ફળ હોય તો સુંદર મજાનો મનગમતો પતિ મળી જાય, એ 5મા નંબરનું પુણ્યનું ફળ. એક જ દિશાની અંદર જતા 5 જવાબ સુરસુંદરી આપી રહેલી છે. એના મગજનું આખું એનાલિસિસ આના માધ્યમથી આપણે કરી શકીએ કે એના અંતરમાં માત્ર સંસાર એ જ ઉપાદેય તરીકે, સંસાર એ જ આદરણીય તરીકે ગોઠવાયેલ છે. સંસાર એ જ પોતાના હૃદયમાં કેન્દ્ર સ્થાને ગોઠવાયેલ છે. એમાં આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે ચીજ કેન્દ્ર સ્થાને ગોઠવાયેલી નથી. ભલે પોતે અજૈન ધર્મને માનતી હોય પણ અજૈન ધર્મના પણ કોઈ ભગવાનની વાત, ગુરુની વાત, સદગુણની વાત, આમાં કશું કોઈ વાત પડછાયા રૂપે પણ જાણવા મળતી નથી. માત્ર ઈટ, ડ્રિંક એન્ડ મેરી આવા પ્રકારની નાસ્તિક વૃત્તિ અંદરમાં સંઘરીને બેસેલી સુરસુંદરી જવાબ આપવાનું કામ કરે છે કે પુણ્યના 5 પ્રકારના ફળ, સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય, શાણપણ અને સુંદર મજાનો મનગમતો પતિ, પિતાજી આ પુણ્યના 5 પ્રકારના ફળ છે. જવાબ સાચો કે ખોટો? અલ્પેશભાઈ, જીમીભાઈ, પુણ્યના 5 ફળ સાચો જવાબ કે ખોટો જવાબ? ને તમારી દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ કામ બોલો છો તમે? પ્રશ્ન એટલો જવાબ સાચો કે ખોટો એમ કહું છું. 2 ને 2 5, જવાબ સાચો કે ખોટો? ના, આ એંગલથી સાચો ને આ એંગલથી ખોટો એમ બોલો તમે. અહીંયા કેમ નવું પોત પ્રકાશ તમે?
ભાઈ જવાબ સાચો કે ખોટો આટલી જ વાત છે કીર્તિભાઈ. હેમાંગભાઈ જવાબ સાચો કે ખોટો? શ્રીષભાઈ જવાબ જોઈએ. હા હા આવી ગયું. સુરસુંદરીના સભ્યો એના પક્ષકાર ઘણા બધા ગોઠવાયેલા છે અહીંયા કે અમારી દ્રષ્ટિએ તો પુણ્યના ફળ તરીકે અમે ધર્મ કરીએ, ફળીઓ ક્યારે માનીએ? પૈસા દુકાનમાં છલકાવા માંડે, ઘરાગી વધવા માંડે, નફાનું પ્રમાણ વધતું જાય અને હમણાં તો પુણ્યદય તમારો બહુ છલકાતો જાય. હા, જીએસટી 18%માંથી ઘણું ડાઉન થઈ ગયેલું છે. માલ વધારે મળે થોડા પૈસાની અંદર. હા, આ પુણ્યદય તમારો છલકાય, લાગે કે કરેલો ધર્મ હવે ફળવા માંડ્યો. કીર્તિભાઈ, આ માત્ર ધન વધે એના આધારે જ ધર્મની સફળતા માનનારા જીવો એની સંખ્યા જગતમાં વધારે છે. શરીરનું સૌંદર્ય સરસ મજાનું ખીલતું જાય તો જીવ રાજીનો રેડ થઈ જાય અને ધન કરતા પણ વધારે પ્રાયોરિટી માણસ પોતાના સૌંદર્યને આપે છે. એટલા માટે ધન કમાવા માટે તમે ઘરની બહાર નીકળો ને, છેલ્લું કામ કયું કરો? અરીસાની સામે ઉભા રહીને હું કેવો લાગુ છે જોઈ લો. બાબરી બરાબર છે ને? સારો લાગુ છું ને? બરાબર. લોકો મારા તરફ જોવાના માટે કામ કરે એમ છે કે નહીં? બધા મારા તરફ એટ્રેક્ટ થાય એવું છે કે નહીં? કદાચ બરાબર ના હોય તો થોડું છેલ્લે શું કરી લેવાનું? જયેન્દ્રભાઈ થોડો પાવડર લગાવી દો. આ ચહેરો કાળો દેખાય છે, થોડો પાવડર લગાવી દો. હા, પપ પાવડરથી ભલે ચહેરો તમારો ઉજળો થાય, આત્મા એના દ્વારા ઉજળો થવાનો નથી. આત્માના ભાવો એના દ્વારા ક્યાં ઉજળા થવાના? સાબુ દ્વારા લક્ષ એ તમે શરીર ઉપર ગમે એટલો ઘસો, એનાથી ચામડી સ્કિન કદાચ ઉજળી થાય, આત્મા થોડો એનાથી ઉજળો થવાનો છે. પરંતુ આત્મા જેના કેન્દ્ર સ્થાનમાં નથી એને આ વિચાર ભીતરમાં ઉગવો બહુ અઘરો અને કપરો છે. સ્વાસ્થ્યની બોલબાલા જગતની અંદર ચારે બાજુ ચાલી રહેલી હોય છે. ઇમ્યુનિટી પાવર ડેવલપ કરવાનો. આ 2 વર્ષ 3 વર્ષ પહેલા ચારે બાજુ આ જ હવા ફેલાયેલી, યાદ છે ને હેમાંગભાઈ? કોરોના ફેલાયો ત્યારે બધાના મગજમાં ઇમ્યુનિટી કઈ રીતે ડેવલપ થાય, રેઝિસ્ટન્ટ પાવર કઈ રીતે આપણો વધે, શું ખાવ તો એના દ્વારા કોરોના લાગુ ના પડે. આ જ વિચાર જગતના કરોડો લોકોના મગજમાં એક સરખી વિચારધારા છવાયેલી હતી. એ વિચાર તમે કરો એટલે સ્વાસ્થ્ય આવી જાય એમ? ભાઈ એ વિચાર કરો એટલે કોરોના લાગુ ન પડે, કોઈ પણ માંદગી લાગુ ન પડે એવું બને? માત્ર આપણે સ્વાસ્થ્યના પ્રેમી બનીએ, સૌંદર્યના પ્રેમી બનીએ, સંપત્તિના પ્રેમી બનીએ, આગળ વધીને શાણપણ, ચતુરાઈ ને હોશિયાર ઘરાક તમારી દુકાને આવે, શું સંદીપભાઈ શું કરવાનું? ઘરા મંતરવાનું, ફૂંક મારવાની, એને શીશામાં ઉતારવાનો અને બુથ પરથી પેક કરી દેવાનું. ઘરાક માલ લીધા વગર જવો જોઈએ નહીં. એવા પ્રકારની સેલ્સમેનશીપની અંદર તમે તમારી હોશિયારી, ચતુરાઈ, આવડત, શાણપણ બધું એક દિશાની અંદર કામે લગાડવા માંડો. આ બધું શું બતાવે છે? તો સંપત્તિ એ જ હૃદયના કેન્દ્ર સ્થાનમાં, અને એના કારણે શાણપણ, હોશિયારી, ચતુરાઈ એનો પણ ઉપયોગ આત્માનો વિકાસ થાય, સદગુણનો વિકાસ થાય એ દિશામાં કરવાના બદલે હાઉ ટુ મેક મની એક દિશાની અંદર બુદ્ધિનો ઉપયોગ, ચતુરાઈનો ઉપયોગ, શરીરનું સૌંદર્ય કઈ રીતે છલકાય ને શરીરનું સ્વાસ્થ્ય કઈ રીતે મજબૂત થાય એક દિશામાં પોતાની ચતુરાઈનો ઉપયોગ માણસ કરે છે. અને 5મા નંબરની અંદર સુંદર પતિ. બસ આ જ 5 વિચારધારા જો આપણા મગજમાં કેન્દ્ર સ્થાને ગોઠવાયેલી હોય તો સમજવાનું આપણે સુરસુંદરીના પ્રતિનિધિ તરીકેનું જીવન પસાર કરી રહેલા છીએ. સંપત્તિ વધી ગઈ તો થયું શું? મમ્મણ પાસે સમાપ સંપત્તિ હોવા છતાં એક દિવસ ભગવાનની દેશના સાંભળવા માટે ગયેલો નથી. 14 ચોમાસા થયા. શેષકાળમાં પણ અવારનવાર ભગવાન પધારે રાજગુરી નગરીની અંદર. એ તો એ ભગવાન નવરા છે, આવે અવારનવાર આવે રાખે. બસ મારા 2 બળદ રતનના તૈયાર થઈ જાય ને પછી એમની વાણી સાંભળવા જઈશ. ઉતાવળ શું છે? ગરડા ઘટપણે ધર્મ કરશું. અંદરમાં પડેલી મૂર્છા, ધનની આસક્તિ, એના કારણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના યોગને પણ નિષ્ફળ કરવાનું કામ મમ્મણ કરે છે. એટલે સંપત્તિની વધુ પડતી મૂર્છા એ મમ્મણના જેવી દશા
નરક વગેરેમાં જવાની ઊભી કરે તો નવાય ને. નંબર 2, શરીરનું સૌંદર્ય ગમે એટલું ખીલેલું હોય, સૂર્યકાંતા રાણીનું સૌંદર્ય છલકાતું હતું ને છતાં પોતાના જ પતિ પ્રદેશી રાજાને ગળે અંગૂઠો દબાવી અને પતાવાનું કામ એ જ સૂર્યકાંતા રાણીએ કરેલું છે. સૌંદર્ય પોતાનું છલકાય છે અને પોતાનો પતિ પરલોકની અંદર ગયેલો છે અને અબ ક્યાં કિયા જાય, મારું સૌંદર્ય એનો ઉપયોગ થવો જોઈએ, જલસા કરવાના છે, જલસા કઈ રીતે કરવા. અને જેનો દીકરો એ ચક્રવર્તી છે અને એની માં એના મનની અંદર પતિની વિદાય પછી લગ્નેતર સંબંધ બાંધવાના વિચાર જાગે અને પોતાના પતિના મિત્રની સાથે આડાઅવડા કુંડાળામાં પગ મૂકવાનું કામ ચૂલણી માતા કરે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની માં સૌંદર્ય પોતાનું છલકાય છે, બસ મારા સૌંદર્યનો ઉપભોગ થવો જોઈએ અને મને એની મજા મળવી જોઈએ. આ વૃત્તિ અંદરની એ અનાચાર, દુરાચાર, વ્યભિચારના આડાઅવડા કુંડાળાની અંદર એને ફસાવે. અને એ તો સારું થયું કે બ્રહ્મદત્ત એને જીવતી મૂકી, બાકી જીવતી પણ છોડે નહીં બ્રહ્મદત્ત. એ તો સલાકા પુરુષ અને ચક્રવર્તી અને એ જ હઠીલી વાસના, સૌંદર્યનું વધુ પડતું આકર્ષણ અને એનો ઉપયોગ થવો જોઈએ એના પ્રકારના વલણના કારણે પોતાના સગા દીકરાને જીવતો સળગાવવા માટેનો પણ પ્રયાસ ચૂંટણી કરે છે. આ સૌંદર્યની વધુ પડતી મમતા, મૂર્છા એ સગા દીકરાને મોતને ઘાટ ઉતારતા વાર લગાડે નહીં. નંબર 3, સ્વાસ્થ્ય તમારું જેટલું છે એના કરતા આતંકવાદી પાસે સ્વાસ્થ્ય ઘણું બધું મજબૂત હોય. રાહુલભાઈ, તમારા કરતા એનું સ્વાસ્થ્ય વધારે મજબૂત, પણ કરવાનું શું? તમારા કરતા ચતુરાઈ આતંકવાદી પાસે ચિક્કાર હોય. ભારતનું લશ્કર પણ એ કાશ્મીરની ખીણમાં છુપાઈ જાય તો ગોતી શકે નહીં. એવા પ્રકારની ચતુરાઈ, હોશિયારીને આવડત આતંકવાદીની પાસે હોય, પણ ચારે બાજુ કાળો ઘેર વર્તાવે, અશાંતિને ઉપદ્રવનું વાતાવરણ જન્માવે. એવા પ્રકારનું શાણપણ, ચતુરાઈને હોશિયારી એને પણ કરવાનું શું? અને મનગમતો પતિ મળી જાય, પણ મનગમતો પતિ મળ્યા પછી એની વધુ પડતી મમતા, એની વધુ પડતી મૂર્છા એના કારણે કુરુમતી કાળ કરીને સીધી છઠ્ઠી નરકની અંદર ફેંકાઈ ગઈ. મનગમતો પ્યારો પતિ મળી ગયો, પોતાનો પતિ ચક્રવર્તી છે, બ્રહ્મદત્ત ચક્રવર્તી, કુરુમતી એની પટરાણી તરીકે, સ્ત્રી રત્ન તરીકે ગોઠવાઈ ગયેલી છે. બસ પુણ્યના ફળ તરીકે મનગમતો પ્યારો પતિ મળી ગયો, સુંદર મજાનો પતિ મળી ગયો, પણ એની મમતા, એની મૂર્છા, એની આસક્તિ એના કારણે પોતાને મરીને ઠેઠ છઠ્ઠી નરકમાં ફેંકાવવું પડ્યું. અને બ્રહ્મદત્ત એને કુરુમતીની આસક્તિના કારણે 7મી નરકમાં ફેંકાવવું પડ્યું. અને આજની તારીખે 63 સલાકા પુરુષ ચરિત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ લખી રહેલા છે કે 7મી નરકમાં રહેલો બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ લવારા કેવા કરે, હે કુરુમતી, હે કુરુમતી, હે કુરુમતી, લવારા કરી અને કુરુમતીને પોકારે. અને છઠ્ઠી નરકમાં રહેલી, ઉપર રહેલી કુરુમતી એ નીચે 7મી નરકમાં રહેલો બ્રહ્મદત્ત એને ઉદ્દેશીને હે બ્રહ્મદત્ત, હે બ્રહ્મદત્ત, હે બ્રહ્મદત્ત એ પોકારવાનું કામ કરે. નરકમાં ગયા પછી પણ હઠીલી વાસનાની પજવણી શાંત થતી નથી. ગમે જેના કારણે પોતાને દુઃખી થવું પડ્યું, જેના કારણે પોતાને નરકના મહેમાન થવું પડ્યું, જેના કારણે 24 કલાક કલ્પના બહારનો ત્રાસ ભોગવવો પડે છે. અને છઠ્ઠી ને 7મી નરકનું વાતાવરણ એ તો તમને ખબર જ છે કેવા પ્રકારનું. બીજી બધી વાત છોડો, માત્ર એક રોગની વિચારણા કરવામાં આવે ને, છઠ્ઠી ને 7મી નરક એની અંદર રોગની સંખ્યા કેટલી? 5,68,99,584 રોગ એકી સાથે છઠ્ઠી ને 7મીના પ્રત્યેક જીવો એને લાગુ પડેલા. ફરીથી બોલો જે આંકડો કયો? 5,68,99,584 રોગ છઠ્ઠી અને 7મી નરકની અંદર બૃહદ સંગ્રહણીની અંદર જીનભદ્ર ગણિત સમાસમણે આ વાત કરેલી છે કે આ 5,68,99,584 રોગ
એ 6ઠ્ઠી ને 7મી નરકના પ્રત્યેક જીવો પ્રત્યેક સમય એકી સાથે આટલા રોગોનો ભોગવટો કરે છે. પેલા એટેક આવ્યો, હાર્ટ એટેક ને, પછી અઠવાડિયે પછી બ્રેઇન એટેક આવ્યો, અને ત્રીજા અઠવાડિયે પેરાલિસિસ ને એટેક આવ્યો. એવી વાત નથી આમાં, સમજાય જયેન્દ્રભાઈ? વારા ફરતી એક આવે એવી વાત નથી મનોજભાઈ. એકી સાથે બધા એટેક કરે છે. હવે સ્થિતિ કઈ થાય? આમ જોને તોની ભાષામાં આમ કલ્પના કરો, એકી સાથે ભારત ઉપર પાકિસ્તાન, નેપાળ ને, ચાઇના ને, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બર્મા ચારે બાજુથી એટેક કરે. ભારતની હાલત કઈ થાય? આ ખાલી 5 દેશ એટેક કરે તો પણ શાંતિ ખોરવાઈ જાય, અંધાધૂંધી ફેલાવા માંડે, અસ્તિત્વ જોખમાવા માંડે આપણું. તો જ્યારે 5ના બદલે 5,68,99,584 એકી સાથે એટેક કરે, આતંકવાદીના હુમલા કરતા પણ ખતરનાક એવા હુમલા એકી સાથે થાય, એની અંદર શાંતિ, સમાધિ, સ્વસ્થતા કેટલી ટકે? પ્રસન્નતા કેટલી ટકે? મનુભાઈ, કેટલી પ્રસન્નતા ટકે? ચાલો 5,68,00,000 જવા દો, ખાલી 5 જ રોગ તમને આવે. એક હાર્ટ એટેક, બીજું બ્રેઇન એટેક, ત્રીજું પેરાલિસિસનો એટેક, ચોથું થેલેસેમિયા, અને 5મું શરીરની અંદર કોઢ. સમાધિ ટકે? 5 જ રોગ હોય તો? 5 કરોડ નથી કહેતો, ખાલી 5 જ રોગ. સમાધિ ટકે કે વેર વિખેર થઈ જાય? તો એકી સાથે આટલા આવે. ચાલો આટલા મોટા રોગમાં છે ને રાજનભાઈ, તમને લાગે કે આ તો બહુ થોડું અઘરું પેપર છે. હવે સહેલું પેપર બતાવું. 5 રોગ કાયમ માટે હોય: શરદી, ખાંસી, તાવ, માથાનો દુખાવો અને પેટનો દુખાવો. 5 વસ્તુ કાયમ માટે ચાલુ હોય. હવે સમાધિ ટકે? આમાં હાર્ટ એટેક ને બ્રેન એટેકની વાત નથી પારસભાઈ, સાવ શરદી, ખાંસી, તાવ એની વાત કહું છું. એમાં પણ આપણે ડિસ્ટર્બ થઈ ગયા. સહેજ માથું દુખતી ને બાજુમાં કોઈ મોટેથી અવાજ કરે, હે બે શાંતિ રાખ ભાઈ, અવાજ નહીં કર, બાજુના રૂમમાં આવેલો જા, મને શાંતિ આપવા, શાંતિ રાખ, મને શાંતિ આપવા દે. આમ અંદરમાં તરત જ અકળાઈ જઈએ. ખાલી એકાદ તકલીફ આવે, આમ દાઢનો, ચાલો બધા છોડી દઈએ, એક ખાલી દાઢનો દુખાવો. હવે 5 નથી કે એક જ કહું છું કે દાઢનો દુખાવો એક જ ખાલી, બાકી હાથ, પગ, બ્રેઇન, છાતી બધું સલામત, લીવર, કિડની બધું ઓકે. ખાલી દાઢનો દુખાવો આવશે નહીં? ફાવે? ચાલો ભગંદર ફાવે? ભગંદર, ફિશાર, શું ફાવે એવું શું છે? ચાલો તમને પૂછી લો. હવે કાયમ માટે તમારી યારે રે એવું એક કયું ફાવે એવું દરજ છે? બોલો ભાઈ હરેશભાઈ, કયું ફાવે એવું છે? એકેય ફાવે એમ નથી. અને બધા આપણને વળગે એવા પાપ કરવાની અંદર જરાય પણ આપણને છોછ નડતો નથી, જરાય સંકોચ થતો નથી. વોટ નેક્સ્ટ? શું થશે મારું? આવો વિચાર આવે કે ના આવે? માત્ર આ સંપત્તિ, સ્વાસ્થ્ય, સૌંદર્ય, શાણપણ ને સુંદર મજાનો પતિ, આ 5 ચીજ, એના આધારે અનંતકાળ સુખી થઈ શકાય તેમ નથી. કેટલી સંપત્તિ ચિક્કાર હતી, જેના કારણે એકદમ સિરિયસ કેસ બનેલો હતો, અને સિરિયસ કેસ ડોક્ટરને દેખાડ્યો. ડોક્ટરે વાત કરી કે આમાં બચે તેવી શક્યતા નથી. દીકરાએ વાત કરી, ડોક્ટર સાહેબ પૈસા જેટલા જોઈએ એટલા લેજો, પણ મારા પપ્પાને તમે બચાવી લો. અરે પણ ચાલુ ઓપરેશને કદાચ ઉપડી જાય ને એવી શક્યતા છે, એવો આ રોગ છે. વાંધો નહીં, તમે બેસ્ટ પ્રયત્ન કરો, પૈસા માટે જરાય તમે ચિંતા કરતા નહીં, જોઈએ એટલા પૈસા તમને આપીશ. અને અતિશય આગ્રહ દીકરાનો, એના કારણે ઓટીની અંદર પપ્પાને દાખલ કરવામાં આવ્યા. ક્લોરોફોર્મ સૂંઘાડે અને ઓપરેશન સક્સેસ થયું. ઓપરેશન પછી બહાર આવે છે, પણ બહાર આવ્યા પછી અચાનક બીપી ડાઉન થવા માંડ્યું. સોડિયમના બાટલા ચડાવે રાખે, પણ બીપી જરાય પણ ચડવા માટે તૈયાર થાય નહીં. બીપી એટલું બધું ઘટી ગયું, અને બીપી ઘટતા ઘટતા ડોક્ટરને થયું કે હવે આમાં બચે તેવી શક્યતા નથી, મોતને માટે કલાકની પણ કદાચ હવે વાર નથી. ડોક્ટરને ખ્યાલ આવી ગયો અને વાત કરે છે. જૈન ડોક્ટર હતા, પેશન્ટ પણ જૈન હતા, યોગાનું યોગ, જૈન પેશન્ટ અને જૈન ડોક્ટર ને ડોક્ટર પાછા ધાર્મિક મનોવૃત્તિ વાળા હતા.
એટલે એને થયું કે આટલા પૈસા એના દીકરાએ ખર્ચેલા છે, અમાપ સમાપ સંપત્તિ છે, પણ આ ભાગશાળી પરલોકની અંદર દુર્ગતિમાં ફેંકાઈ ન જાય એટલે ડોક્ટર સાહેબ પોતાની જાતે સ્વેચ્છાથી આઈસીયુની અંદર ગોઠવાયેલા એ ભાગશાળી, આઈસીયુ સમજી ગયા ને, દીકરો પત્ની વહુ કોઈ એન્ટ્રી એને હોય નહીં, માત્ર ડોક્ટર ને નર્સ, અને ડોક્ટરે જોયું કે હમણાં ઉપડી જતા વાર લાગશે નહીં અને એનો પરલોક સુધરી જાય એના માટે ડોક્ટરે સ્તવન ગાવાનું શરૂ કર્યું ધીમા અવાજે, હે શંખેશ્વર સ્વામી પ્રભુ જગંતરયામી, આમ ગીત ગાવાની શરૂઆત કરી, સ્તવનની શરૂઆત કરી, અને તરત જ પેશન્ટ, આ બકવાસ બધો બંધ કરો. તો તમને ફાવશે પ્રભુનું નામ લેવું, નૌકાનું નામ લેવું તમને ફાવે તો તમે ગાઓ, મારો કદાચ કંઠ તમને અનુકૂળ ના આવતો હોય. ડોક્ટર ગંભીર છે, જરાય પોતાનું ઇન્સલ્ટ એને મન ઉપર લીધા વગર એનો પરલોક ન બગડી જાય એવી ગંભીરતાને આત્મસાત કરનારા ડોક્ટર. તો એ તમને જો ફાવે તો તમે ભગવાનનું નામ લો. હું ભગવાનમાં માનતો નથી, તો ભગવાનનું નામ લેવા શું વાંધો, અને હું ન લેવા તારા બાપનું શું જાય. આ બોલતા ત્યાંને ત્યાં પ્રાણ પંખેરું ઉડી ગયું. આ સત્ય ઘટના મુંબઈમાં બનેલી તમને કહી રહ્યો છું. બોલતા ત્યાંને ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું. મારે કેવું કે અમાપ સમાપ સંપત્તિને ધોઈ પીવાની કરવાનું શું. સંપત્તિ આવ્યા પછી પણ જો અંદરમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ન હોય, અંતે અસમાધિ મરણ, જીવતા પણ સંકલેશ પાર વગરનો, અને પરલોકની અંદર દુર્ગતિમાં અનંતકાળ ટીચાવાનું ને પીટાવાનું, તો એવી સંપત્તિ એને પુણ્યનું ફળ કઈ રીતે કહી શકાય. સ્વાસ્થ્ય મળી જાય કે શરીરનું સૌંદર્ય મળી જાય, પરંતુ આત્મા જો સન્માર્ગે ન ગોઠવાયેલો હોય, મોક્ષ માર્ગે ગોઠવાયેલો ન હોય તો કરવાનું શું. કદાચ એ જ સંપત્તિ, સ્વાસ્થ્ય અને સૌંદર્ય ત્રિવેણી સંગમ એ પતનનું કારણ બનતા વાર લાગતી નથી. 38 વર્ષની ઉંમરે પોતાની પત્નીને ગુમાવવી પડી. 10 વર્ષનો છોકરો, બીજા લગ્ન કરવા માટે સગાવાલાનો ખૂબ આગ્રહ, પરંતુ બીજા લગ્ન કરું તો મારું આ સંતાન એને આવનારી સ્ત્રી એ પોતાના દીકરા તરીકે સ્વીકારશે નહીં, એનું સંસ્કરણ સારું થશે નહીં, અને એને દુઃખી થવું પડશે. મારા દીકરાને દુઃખી થવું ન પડે અને એનું સંસ્કરણ સારી રીતે થાય, ઘડતર સારી રીતે થાય, એના માટે સગાવાલાનો આગ્રહ હોવા છતાં પણ બીજી વાર લગ્ન કરેલા નથી પિતાજીએ. 10 વર્ષની ઉંમરનો છોકરો આગળ વધતા વધતા 18 વર્ષની ઉંમરે પહોંચ્યો. પિતાને પુત્ર એક જ બેડરૂમની અંદર કાયમ માટે સુવાનું. માતાની વિદાય પછી આ પડી ગયેલો કાર્યક્રમ, નિત્યક્રમ, પિતાને પુત્ર બંને એક જ બેડરૂમની અંદર કાયમ માટે સૂતેલા હોય, અને દીકરાના સંસ્કરણ માટે પિતાના મનમાં આટલી જાગૃતિ છે, પોતાની વાસનાઓને પણ શાંત કરી અને બસ દીકરાનું ભવિષ્ય ઉજળું બને, માત્ર એનું કેરિયર નહીં એનું કેરેક્ટર પણ ઉજળું બને એ માટે પિતાજી મહેનત કરેલા છે. અને એક દિવસ રાતના સમયે બાપ અને દીકરો બેડરૂમની અંદર સાથે બાજુમાં સૂતેલા છે. બાપ શાંતિથી પડેલો છે ને બાજુમાં થોડો સળવડાટનો અવાજ થાય છે. ચાદર દીકરાએ ઓઢેલી છે, એસી બેડરૂમ, ચાદર ઓઢીને સૂતેલો દીકરો, ને થોડો સળવડાટ દીકરાનો થતો દેખાયો, અને અંદરમાં સેજ પ્રકાશ જેવું દેખાયું. એટલે કોઈ પણ જાતના ખચકાટ વગર બાપે એની ચાદર ઉઘાડી નાખી, અને જોયું તો દીકરો મોબાઈલની અંદર બ્લુ ફિલ્મ જોવાનું કામ કરેલો. આ શરીરની અંદર આવેલું સ્વાસ્થ્ય, સૌંદર્ય અને બહાર ગોઠવાયેલી સંપત્તિ, આ ત્રણેય ભેગા થયા પછી આ બસ ભર યુવાનીની અંદર વાસનાનો શિકાર બની અને ખાનગીની અંદર પિતાજીને ખબર ન પડી તે ચાદર ઓઢીને અંદરમાં ગંદી બ્લુ ફિલ્મ જોવાનું કામ, ગંદા વિડીયો જોવાની અંદર એ દીકરો ગરકાવ થઈ ગયેલો હતો. એ સંપત્તિ, સ્વાસ્થ્ય અને સૌંદર્ય ત્રણેય ભેગા થઈને આ જ પતન જો ઊભું કરતા હોય તો એને પુણ્યનું ફળ કઈ રીતે કહી શકાય. જે પુણ્યના ફળ પછી જીવ દુર્ગતિની અંદર તણાઈને જાય, એવા પ્રકારના અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, આ બધાની અંદર હોંશે હોંશે તણાવવાનું મન થાય. મતલબ કે
આપઘાતના માર્ગે જીવ ગોઠવાઈ જાય, જેમાં સદગતિ ભવિષ્યમાં મળવાની શક્યતાઓ પર ચોકડી લાગી જતી હોય, તો એ સંપત્તિ હોય, સ્વાસ્થ્ય હોય કે સૌંદર્ય હોય, અને પોતાની આ શાણપણ એટલે ચતુરાઈ ને હોશિયારી પપ્પાને ખબર ન પડે એ રીતે પોતાની હોશિયારીનો ચતુરાઈનો ઉપયોગ કરનારો પણ ખબર નથી કે હું મારા પપ્પાથી ગમે એટલું છુપાવું, પણ કર્મ સત્તાથી કશું પણ છુપું રહેવાનું નથી અને એની સજા એક માત્ર મારે ભોગવવાની છે. આવા પ્રકારની સમજણનો વર્તમાન કાળમાં મોટા ભાગે દુકાળ જોવા મળે. સલામત એ છે કે પ્રવચન સાંભળવા આવે, વ્યાખ્યાન સાંભળે અને સાંભળીને ચિંતન મનન કરી અને આમાં મારે યોગ્ય શું હતું, મારે મારી લાઈફ સ્ટાઈલની અંદર ચેન્જ કરવાની કેટલી આવશ્યકતા છે, કેટલું મારા માટે શક્ય છે. એટલે સાંભળતા સાંભળતા આપણે આપણી જાતને બદલવી છે. રેડી ટુ એક્સેપ્ટ અને રેડી ટુ ચેન્જ, આ બે સૂત્રને વ્યાખ્યાન સાંભળતી વખતે આત્મસાત કરવાના છે. રેડી ટુ એક્સેપ્ટ એટલે આપણને લાગુ પડે એવી દરેકે દરેક વાત એને અંતરથી સ્વીકારવી છે, અને રેડી ટુ ચેન્જ સ્વીકાર એને જ કહેવાય કે સ્વીકાર્યા પછી આપણું જીવન પલટાતું જાય, આપણું જીવન બદલાતું જાય, બગડેલું જીવન સુધરતું જાય, તો એ સ્વીકાર સાચો કહેવાશે. રેડી ટુ એક્સેપ્ટ અને રેડી ટુ ચેન્જ, આ બે પ્રકારની તૈયારી સાથે જીનવાણીનું શ્રવણ કરનારા એ જ આ કાળની અંદર સલામત છે. જેને જીનવાણી સાંભળવા મળતી નથી, જીનવાણી સાંભળવાનો યોગ હોવા છતાં પણ એના કરતા વધારે પ્રાયોરિટી પૈસાને આપવાની, દુકાનને ને ઘરાકને આપવાની, એક દિશામાં આંધળી દોટ લગાવી એની અંદર અટવાયેલા છે, એ જીવો આ કાળની અંદર સલામત નથી. તમારા સૌનો પુણ્યોદય અને તમારા સૌનો ઉજળો ભાવિ કાળ, જેના કારણે બીજું બધું આગું પાછું કરી અને જીનવાણી સાંભળવા માટે રોજ હોંશે હોંશે 8 થી 9 ની અંદર અહીંયા તમે બધા પધારો છો, એ તમારા ઉજળા ભાવિના સિમ્ટોમ્સ તરીકે હું જોઈ રહેલો છું અને એનો મને અપાર આનંદ છે. બસ પ્રભુનું શાસન પામી અને આપણે સાચું સ્વીકારવા અને એનો અમલ કરવા માટે, જાતને બદલવા માટે તૈયાર રહેવું છે. બસ નાનકડા બે સૂત્ર સંદીપભાઈ, રેડી ટુ એક્સેપ્ટ અને રેડી ટુ ચેન્જ. બસ જીનવાણી સાંભળતા સાંભળતા આટલું જ જો આવડે તો ક્યાં ને ક્યાં આગળ આપણો આત્મા પહોંચી જાય. એની કલ્પના ના આવે કે મહારાજ સાહેબનો પ્રવેશ થયો એની પહેલા આપણે ક્યાં હતા અને કારતક પૂનમ આવી ત્યાં સુધીમાં આપણે ક્યાં પહોંચી ગયા, આપણી ભાવધારા કેટલી પલટાઈ ગઈ, આપણા વિચારો કેવા પલટાઈ ગયા, અંદરનો બગાડો કેટલો બધો રવાના થઈ ગયો. એ જ્યારે તમને ખ્યાલ આવશે, 4 મહિના 6 મહિના પસાર થાય અને આપણો પ્રોગ્રેસ એના ઉપર નજર કરીએ અને જૂનો રિપોર્ટ એના ઉપર પણ નજર કરીએ, તો ખ્યાલ આવે કે આ જીનવાણીનો કેટલો અદ્ભુત પ્રભાવ છે. અને આ પ્રભાવથી આપણે વંચિત રહેવું નથી. બીજા બધા કામ આગા પાછા કરીને પણ જીનવાણીનું શ્રવણ કમ્પલસરી કરવું છે. બાપે દીકરીને ખૂબ સમજાવી કે બેટા તું રહેવા દે, આ ઇન્ટરકાસ્ટ મેરેજ એનું ભૂત તારા મગજમાંથી કાઢી નાખ. ના પપ્પા, પણ એ બહુ સરસ મજાનો ડાન્સ કરતો હતો, નવરાત્રીના ગરબાની અંદર કેટલો આમ છેલ છબીલો થઈ અને નાચતો હતો. બસ એના વગર મને ચાલશે નહીં, એની સાથે જ મારે લગ્ન કરવા છે. આવા પ્રકારનું ભૂત દીકરીના મગજમાં ઘૂસી ગયેલું છે. એ ડિસ્કો ડાન્સ કરતો છોકરો અને એની સ્ટાઇલ ડાન્સની પોતાને ગમી ગઈ ને એના કારણે મનોમન નક્કી કરી દીધું, લગ્ન કરું તો આની સાથે, બીજા કોઈની સાથે નહીં. મમ્મી પપ્પા બેય સમજાવવાનો ચિક્કાર પ્રયત્ન કરે. છેલ્લે દીકરીએ કહી દીધું કે પપ્પા તમે જે કરવું હોય તે કરો, મારા માટે આ જિંદગીની અંદર એના સિવાય બીજા કોઈનું સ્થાન પતિ તરીકે રહેશે નહીં. મારો આ ફાઇનલ નિર્ણય છે. સ્ત્રીનું આભૂષણ લજ્જા કહેવાય. એ લજ્જાને પણ ગુમાવી બેશરમ બની નિર્લજ્જતાથી પોતાના પપ્પાને વાત કરે છે દીકરી કે પપ્પા આ જિંદગીની અંદર મારો પતિ થશે તો એ જ, બીજું કોઈ નહીં થાય. હું કુંવારી રહીશ પણ બીજાને પરણીશ નહીં. અને 25 ને 27 વર્ષની ઉંમરે પહોંચેલી દીકરી અને આ કુંવારી રહી તો ચાલે કઈ રીતે. છેલ્લે જયારે ફાઇનલ અલ્ટિમેટમ આપી દીધું કે આ જિંદગીમાં મારો આ અંતિમ નિર્ણય છે, એમાં અફળ નિર્ણય છે, એમાં ફેરફાર નહીં થાય. અને એ વખતે પપ્પાએ પણ
આવેશમાં આવીને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો કે મારી જિંદગીની અંદર એની સાથે તો હું તારા લગ્ન નહીં જ કરાવું, મારો પણ આ ફાઇનલ નિર્ણય તું સાંભળી લે. ઘરની અંદર બારમાં દિવાળી ચાલતી હોય ને ઘરમાં હોળી પેટેલી છે. દીકરીનું ભવિષ્ય નંદવાઈ ન જાય, ભવિષ્યમાં દીકરીની સમાધિ જોખમાઈ ન જાય, એ બધા એંગલથી પિતાજી પોતાની દીકરીને સમજાવીને વાત કરે છે, કડકાઈથી વાત કરે છે. છેલ્લે પોતાનો નિર્ણય પણ જણાવી દીધો, જેના કારણે દીકરી પોતાના નિર્ણયમાં થોડોક ફેરફાર કરી શકે. અને એ વખતે દીકરીએ વાત કરી દીધી, પપ્પા તમે જો એની યારે લગ્ન મારા ન જ કરાવે તો મારો નિર્ણય પણ સાંભળી લો આગળનો. હું કોર્ટમાં જઈને સિવિલ મેરેજ એની સાથે કરીશ, પણ હવે હું એના વગર રહી શકીશ નહીં. 24-48 કલાકની અંદર આ કામ થઈને જ રહેશે. હું જોઉં છું કઈ તાકાત મને આમાં અટકાવે છે. આવેશમાં આવીને બોલવું બહુ સહેલું છે, પણ એનું જે રિઝલ્ટ આવે જીવનભર ભોગવવાનું આવે. એ વખતે સમતા સમાધિ પ્રસન્નતા ટકાવી એ ધોળે દિવસે તારાને તોડવા કરતા પણ બહુ અઘરું અને કપરું કામ છે. આજે બસ છોકરા છોકરી માત્ર સિનેમાના પડદા ઉપર દેખાતું દ્રશ્ય એના આધારે જ પોતાના જીવનની કલ્પના કરતા હોય છે. સિનેમાની અંદર સિનેમાનું એન્ડિંગ ક્યારે આવે? હેમાંગભાઈ, પિક્ચર ક્યારે પૂરું થાય? હીરો ને હિરોઈનના લગ્ન થાય એટલે પિક્ચર પૂરું, બરાબર ને? અને નંબર 2, તમારા જીવનમાં પિક્ચર શરૂ ક્યારથી થાય? લગ્ન થાય પછી સાચું પિક્ચર શરૂ. અને પડદા ઉપર જે જોવા મળે છે એ વાસ્તવિકતાના જીવનની અંદર બિલકુલ હોતું નથી. અને વાસ્તવિક જિંદગીમાં જે હોય છે એ સિનેમાના પડદા ઉપર ક્યારેય પણ દેખાડવામાં આવતું નથી. બસ આટલું જો સમજાઈ જાય તો આ માતા પિતા મારા માટે જે નિર્ણય કરે, મારે કોની સાથે જોડાવું એ જવાબદારી એમની છે, કર્તવ્ય એમનું છે. અને મારા બેસ્ટ વેલ વિશર હોય તો મારા માતા પિતા સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. અને આ પાત્રની પસંદગીમાં અંતિમ નિર્ણય એ માતા પિતાનો જ મારે સ્વીકારવો છે. આટલો પણ નિર્ણય જો વર્તમાન કાળના સંતાનો કરે તો પણ અનેક પ્રકારની સંભવિત હોનારતો અટકી જતા વાર લાગે નહીં. પેલી છોકરી પાસે આ સમજણ નથી અને પોતાનો ડિસિઝન સંભળાવી દીધો. પિતાજી 24-48 કલાકની અંદર કોર્ટમાં જઈને એની યાર સિવિલ મેરેજ કરી રહીશ. હું જોઉં છું દુનિયાની કઈ તાકાત મને અટકાવવાનું કામ કરે છે. માને બાપ જોતા રહી ગયા. દીકરી આટલી હદે ફોરવર્ડ થઈ ગયેલી હશે, ઉચ્છૃંખલ થઈ ગયેલી હશે, સ્વચ્છંદ થઈ ગયેલી હશે, એની કોઈ કલ્પના પપ્પાના મનમાં હતી નહીં. રડતી આંખે પિતાજીએ ત્યાંથી વિદાય લીધી, દુકાને ગયા. જેવા પિતાજી દુકાને ગયા ને આ બાજુ 24-48 કલાક બોલેલી દીકરી 24 કલાક પણ ધીરજ ધરવા તૈયાર નથી. જેવા પિતાજી ગયા ઓફિસ તરફ અને દીકરી સિવિલ કોર્ટ તરફ, સિવિલ મેરેજ માટે કોર્ટ તરફ આગળ વધે, ડગલા માંડે, એની પાછળ ચૂપચાપ એની મમ્મી ગાડી લઈને જાય છે. મારી દીકરી ક્યાં જાય છે? ઓલાને ફોન કરી દીધો રસ્તામાં ડ્રાઇવિંગ કરતા કરતા, સેલ્ફ ડ્રાઇવિંગ કરીને 4 વ્હીલરમાં જતી છોકરી ફોન કરી દીધો પોતાના પાત્રને, તું સીધો કોર્ટે આવી જા, આપણે લગ્નના સંબંધે જોડાઈ દઈએ. અને છોકરી સીધી કોર્ટના દરવાજે પહોંચી, 2 મિનિટ ઉભી રહીને ઓલો છોકરો આવી ગયો. અને માં હતી એને પોતાની 4 વ્હીલર થોડે દૂર રાખી શું થાય છે જોવા માટે. છોકરો જેવો આવ્યો એનો હાથ પકડીને પોતાની દીકરી કોર્ટમાં જતી દેખાણી. એ ખ્યાલ આવી ગયો, બાપરે બાપ, આ માત્ર બોલવાનું કામ નહીં, આ તો તત્કાલ 24-48 કલાક પણ ધીરજ ધરવા તૈયાર નથી. અને દીકરી અત્યારે ને અત્યારે જ આ ડિસિઝન કરવા માટે જઈ રહેલી છે. શું થવા બેઠું છે? માં જુએ છે પણ બોલવાની હિંમત બિલકુલ ચાલતી નથી. આજના કાળમાં સંતાનો આગળ મા બાપ બોલવાની હિંમત ગુમાવી બેસે એવા પ્રકારનું વાતાવરણ સર્જાય છે. અને છોકરીએ કોર્ટમાં જઈ સિવિલ મેરેજ કરી લીધા. સિવિલ મેરેજ કરીને છોકરી અને છોકરો બે બહાર નીકળતા હોય છે. આગળ છોકરી છે, પાછળ છોકરો છે. અને એક ઘટના એવી બને છે જેના કારણે છોકરીની આંખ ઉઘડી ગઈ, એની માં એની પણ આંખ ઉઘડી ગઈ. અત્યારે ઘડિયાળ ના પાડે છે કઈ ઘટના બની, તો એ ગંભીર ઘટના
અગ્રે વર્તમાન જોગ આવતીકાલે જીનાગ્નિકેરમ ઈચ્છામી પરમ પચ્ચ ખાણ નૌકારસી એકાશનું બેસનું આંબેલ બધા તપસ્વી સાતામાં છે ને બધા. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સતનું જય ઉગેશ્વરે નૌકાશ બોરસી રાજકોટ સમક્ષ ખાય ઉગેશ્વરે ચોઈમ્બિયાર સમાન ખાય સ્વયં પચ્છન્ન ગાંધી સંસ્વાદ આયંબિલ નિવિ ગયો વચ્ચે ખાય અનથાવણમ સસાગારણમ લેવાલેવણમ વિયત્તસમ એકાશનમ બિયાશનમ સ્કાદિમ્બિયાનસનમ ખાયમ સેમમ સાગરિયાગારણમ ઔંટ્રમ સારેણમ ગુરુષ વૈઠાનમ સગારણમ પાણસ લેણ લેણ આછમ સતિતન આશિતન દેશાસે મોગમ પરિભોગમ વચ્ચે ખાય સસાગારણ મહત્તા ઓ શ્રી રે ઓ શ્રી રામ.